નમસ્કાર, હું નિકિત ઠાકર. હવે બધા ભાઈઓ અને બહેનો બધાને જણાવવાનું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઓ સાહેબને, નામદાર એડિશનલ કલેક્ટર સાહેબ તેમજ તમામ ડેપ્યુટી કલેક્ટર સાહેબ બધાને જણાવવાનું કે એક વ્યક્તિ છે તમારી અંદર, એને તમે તાત્કાલિક ધોરણે તમે એને સસ્પેન્ડ કરો, તાત્કાલિક ધોરણે એને પોસ્ટમાંથી કાઢો, એની પદવી છીનવી લ્યો. એ અપમાન કરે છે. ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન થયું છે. હજી તમે એને સોશિયલ મીડિયા એ ભડવાને તમે હાચવવા આપ્યું છે. તો 2 દિવસ પહેલાંની હજી ગઈકાલની પોસ્ટ છે. સરદાર પટેલ જે આપણા લોખંડી પુરુષ હતા, સરદાર પટેલ જેણે આપણા ભારતને એક કર્યું બધા રજવાડાને સમજાવીને, બરાબર, જે નરેન્દ્ર મોદી સાહેબ આજે જેનો જન્મદિવસ છે, નરેન્દ્ર મોદી સાહેબ જેને ગુરુ માને છે, આણે આ ભડવાએ એની પ્રતિમા હતી, એક વિડીયો બનાવ્યો તમારા સોશિયલ મીડિયાના પેજ ઉપર, બરાબર. હવે સોશિયલ મીડિયાના પેજ ઉપર એક વિડીયો બનાવ્યો અને એની પ્રતિમાની પાછળ આણે એક બીભત્સ ગીત મૂક્યું, સેક્સી લેડી કરીને સરદાર પટેલની પ્રતિમાની પાછળ સેક્સી લેડી નામનું ગીત મૂક્યું. તો મારે એ ભડવાને જણાવવાનું કે એ જગ્યાએ તું તારી માનો અને તારી બહેનનો ફોટો મૂક અને પછી તું આ બધા ગીત મૂક. એની પાછળ સરદાર પટેલની પ્રતિમાની પાછળ આ ગીત મૂકવાનો તને કોઈ અધિકાર નથી. હજી હું કલેક્ટરને ને તમને બધાને હું દર વખતે પ્રૂફ કરીને આપું છું કે ભાઈ આ બધા વ્યક્તિ તમારી બધી સરદાર પટેલની અને તમારા બધાની આબરૂને આ લોકો ઠેસ પહોંચાડે છે, તમારા નામે ચડી ખાય છે. આની પહેલાંય હું તમને કલેક્ટરને મેં પ્રૂફ આપ્યો હતો કે ભાઈ આ તમને ગાળું દે છે આ વ્યક્તિ, અને એ વ્યક્તિએ પોતે આવીને કબૂલ કર્યું હતું. પણ કાંઈ વાંધો નહીં, ભલે તમે જે કર્યું મને કાઢી મૂકો, મને કંઈ ફેર નથી પડતો, બરાબર. પણ અત્યારે જે આ સવાલ આ ગુજરાતની અસ્મિતાની છે અને ભારતના લોહ પુરુષ જે સરદાર વલ્લભભાઈ પટેલ હતા એની પાછળ એને જાણી જોઈ અને આવું ખરાબમાં ખરાબ બીભત્સ ગીત એમની પાછળ મૂક્યું છે સોશિયલ મીડિયામાં. એટલે મારી વિનંતી છે કે એ ભડવાને તમે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો, બરાબર. એના ઉપર એક્શન લ્યો. હું એના ઉપર FIR કરવા જઈ રહ્યો છું અને જો તમે આના ઉપર એક્શન નહીં લ્યો તો એનો અર્થ તમે બધા દેશદ્રોહી છો એ બધો એના ઉપર સાબિત થાય છે. આ વ્યક્તિને તમે જે પદ આપ્યું છે આ વ્યક્તિ પદને લાયક નથી. ગઈકાલની પોસ્ટ છે. પોસ્ટની પાછળ એને સરદાર પટેલના ફોટા, સરદાર પટેલના વિડીયોની પાછળ એને કયું ગીત મૂક્યું છે એ તમે બધા જુઓ. આનાથી અમારી લાગણીને નુકસાન પહોંચ્યું છે અને આ વાત દિલ્હી સુધી જશે. હજી કહું છું, હજી હું કલેક્ટર સાહેબને, સીઓ સાહેબને બધાને વિનંતી કરું છું, હું આ મામલાને હજી હું હાઈકોર્ટ સુધી લઈ જઈશ, બરાબર. તો મારી આપને વિનંતી છે કે તાત્કાલિક મને તમારી આબરૂને લેવાનો મને કોઈ શોખ નથી, બરાબર. હું કાંઈ નહીં, તમે એને કાઢી મૂકો, તાત્કાલિક એને નોકરીમાંથી કાઢી મૂકો તો હું કાંઈ નહીં કરું, બરાબર. બાકી જો તમે એને બચાવવાનો પ્રયત્ન કર્યો તો હું પાછળ પડી જઈશ અને આ જે એણે કર્યું એ કોઈ પ્રકારે માફીને લાયક નથી. એટલે મારી વિનંતી છે આપને બધાને કે તાત્કાલિક ધોરણે આને અહીંયાથી ખદેડી મૂકો અને આ વ્યક્તિ લાયક નથી, બરાબર. તમારો પબ્લિક રિલેશનશિપ ઓફિસર હોય કે તમારો સોશિયલ મીડિયા હેન્ડલર હોય, જે વ્યક્તિ હોય એની પાછળ તમે એક્શન લ્યો, બરાબર. જય હિન્દ.